નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો મારું મહેણા ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. સમગ્ર રાજ્યની સાથે વિસનગર શહેરમાં પણ કાળઝાળ ગરમીએ પોતાનો પ્રકોપ બતાવવાનું શરૂ કર્યું છે. આસમાને પહોંચેલા તાપમાનના પારાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, જેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. વિસનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3 દિવસમાં ગરમી અને મિશ્ર વાતાવરણને કારણે બીમાર પડતા દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો છે. હોસ્પિટલના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા 72 કલાકમાં લૂ લાગવા અને શરીરમાં પાણીની કમી ડિહાઇડ્રેશન થવાના કુલ 20 કેસ નોંધાયા છે, જેમાંથી 4 દર્દીઓની સ્થિતિ ગંભીર જણાતા તેમને તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા હતા. જોકે રાહતના સમાચાર એ છે કે હાલ તમામ દાખલ દર્દીઓની હાલત સ્થિર છે. દર્દીઓમાં મુખ્યત્વે ચક્કર આવવા, ઉલટી, ઝાડા અને અસહ્ય માથાના દુખાવાની ફરિયાદો જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલી રેફરન્સ હોસ્પિટલે સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હોસ્પિટલના તબીબો અને સ્ટાફની તત્પરતાને કારણે એક જ રાત્રિ દરમિયાન કુલ 7 મહિલાઓની સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરવામાં આવી છે. આ તમામ નવજાત બાળકો અને માતાઓ સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે ડિલિવરી માટે ખાનગી હોસ્પિટલો તરફ દોટ મૂકતા લોકો માટે સિહોરી રેફરલ હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. એક સાથે 7 સફળ પ્રસૂતિ તથા સંબંધિત પરિવારોમાં હર્ષની હેલી જોવા મળી હતી. આ સફળતા બદલ તમામ પરિવારોએ ડોક્ટર પંકજ ગોહિલ અને હોસ્પિટલના નર્સિંગ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલા રતનપુરા ગ્રામ પંચાયતે જળ સંચય અને ગ્રામીણ વિકાસ ક્ષેત્રે એક પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. છેલ્લા કેટલાક સમયથી સતત નીચા જઈ રહેલા ભૂગર્ભ જળ સ્તરને કારણે સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોને જે મુશ્કેલી વેઠી રહ્યા હતા તેનો કાયમી ઉકેલ લાવવા માટે ગામના જાગૃત સરપંચ અરવિંદજી ગોહિલ દ્વારા ભગીરથ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સરપંચની સક્રિય રજૂઆતોને પગલે સરકાર અને સિંચાઈ વિભાગ દ્વારા ગામના તળાવો ઊંડા કરવાની સાથે પથ્થર ફિનિશિંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. માત્ર જળ સંચય જ નહીં પરંતુ રતનપુરા ગ્રામ પંચાયતને શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા જેવા ક્ષેત્રોમાં પણ હરણફાળ ભરી છે. ઊંઝા તાલુકાના કોડા ગામમાં તસ્કરોએ કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતા એક જ રાતમાં 3 રહેણાંક મકાનોને નિશાન બનાવી સનસનાટી મચાવી દીધી છે. 13 મેની મોડી રાત્રે મારુતિ નંદન અને પ્રાર્થના વિહાર સોસાયટીમાં તસ્કરોએ બેડરૂમની બારીના સળિયા વજનદાર હથિયારથી વાળી દઈ અંદર પ્રવેશ કર્યો હતો. ગરમીના કારણે રહીશો બહાર સૂતા હતા, જેનો ફાયદો ઉઠાવી તસ્કરોએ કુલ રૂપિયા 1.32 લાખની રોકડ અને ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ મામલે ઊંઝા પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં એક બંગાળના ગોડાઉનમાં શોર્ટ સર્કિટને કારણે વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયાનક હતી કે તેના ધુમાડાના ગોટા કિલોમીટર દૂરથી દેખાતા હતા. પાલનપુર, ડીસા, સિદ્ધપુર અને પાટણના 6 થી વધુ ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ઊંઝાના શાંતાબેન મંગલલાલના નિધન બાદ તેમના પરિવારે દેહદાન કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે શ્રી સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ ઊંઝાને 135મું દેહદાન પ્રાપ્ત થયું છે. સ્વર્ગસ્થ શાંતાબેન મંગલલાલનો દેહ કડી સ્થિત ભાગ્યોદય મેડિકલ કોલેજને સુપરત કરવામાં આવ્યો હતો. પરિવારે માનવ સેવાના આ કાર્ય માટે દેહદાનનો નિર્ણય લીધો હતો. દેહદાનની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઊંઝામાં વિવિધ સામાજિક સેવાઓ કરતી સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા.